હેલો સ્ટુડન્ટ્સ, માય સેલ્ફ કિંજલ ટાઢાની. બરાબર, આપણે પહેલી જ વખત મળી રહ્યા છે અથવા આપણો પહેલો જ બાયોલોજીનો લેક્ચર છે, એટલે તમને શરૂઆતમાં મારા ઇન્ટ્રોડક્શનથી જ ચાલુ કરાવું. આજથી હું તમારું બાયોલોજી લઈશ. બરાબર, બાયોલોજીની અંદર તમારી સામે જો તમારા કોઈ ટીચર હોય તો તમને પહેલાં ખબર હોવી જોઈએ કે શું સ્ટડી કરીને આવ્યા છે. સો આઈ મીન એમએસસી બીએડ. એમએસસી છે મેં બાયોટેકનોલોજીની અંદર કર્યું છે. ઘણા બધા સાયન્સની અંદર ઘણી બધી વસ્તુમાં માસ્ટર ડિગ્રી થતી હોય, બરાબર, પણ મેં કર્યું છે બાયોટેકનોલોજીની અંદર. તમે લોકો બાયોટેકનોલોજીથી પરિચિત છો, કેમ કે તમારું જે 11મું અને 12મું જે ચેપ્ટર છે એ કોના રિલેટેડ આવશે? બાયોટેકનોલોજીના લીધેથી. ઓકે, આમ તો જો 11 સાયન્સના છોકરાને પહેલી વખત હું ભણાવતી હોય તો ઘણી બધી ચર્ચાઓ કરીએ કે બાયોલોજી શું છે, બાયોલોજીની અંદર નીટ શું છે, પણ તમે ઓલરેડી ઇન 12th, બરાબર, અને ઓલરેડી તમે આખા 22 ચેપ્ટર 11 સાયન્સના ભણી ગયા છો, એટલે મારે તમને બાયોલોજી શું છે, નીટ શું છે, બરાબર, એ વસ્તુ કહેવાની કોઈ રિક્વાયરમેન્ટ ઊભી થતી નથી. તેમ છતાં પણ જ્યારે આપણે સામે સામે મળશું ત્યારે હું તમને એના વિશે વધારે ચર્ચા કરીશ, કેમ કે સમ ઓફ ધ પોઈન્ટ એવા હોય કે જે મારે તમને કહેવા જ પડતા હોય, બરાબર છે. પણ આજે આપણે ડાયરેક્ટલી બાયોલોજી જ ચાલુ કરશું, બરાબર, પણ એક સમ ઓફ ધ રૂલ્સ છે મારા. જ્યારે તમે મારી સામે ભણશો તો હું તમને પહેલેથી જ ક્લિયર કરાવી દઉં કે જ્યારે તમે લોકો અત્યારે પણ વિડીયો લેક્ચરમાં પણ હું બધું જ બોર્ડ વર્ક કરીશ. એવું નહીં ચાલે કે હું એમને બોલી જઈશ ને તમે લોકો કાંઈ નહીં સાંભળો. બધું જ બોર્ડમાં આવશે. તમારે પણ તમારી ક્લાસ વર્ક એટલે કે CW બનાવવાની રહેશે કમ્પલસરી. સેકન્ડ વસ્તુ કે મને મારા ક્લાસની અંદર સ્ટુડન્ટ્સ હંમેશા 100% જોઈએ છીએ, નોટ ઇન અ ફિઝિકલી બટ મેન્ટલી બી. હું અહીંયા કંઈક બોલતી હોય અને તમે લોકો ફિઝિકલી અહીંયા પ્રેઝન્ટ હોય ને મેન્ટલી ક્યાંય ફરતા હોય, બરાબર છે, તો એવું બિલકુલ નહીં ચાલે. હું છેલ્લી બેન્ચીસવાળા છોકરાને, પહેલી બેન્ચીસવાળાને, બધાને કાંઈ પણ વચ્ચેથી પ્રશ્ન પૂછીશ, એટલે 100% ક્લાસની અંદર રહ્યો. એનું કારણ કહું કે ઘણા છોકરા હોય ને 10 થી 12 કલાકની મહેનત કરતા હોય કે મેડમ અમે આટલું વાંચીએ તો અમારું રિઝલ્ટ આવું નથી આવતું, આમ તેમ. એનું રીઝન કે તમે ક્લાસમાં જે તમારા ટીચર ભણાવે છે એની અંદર જ નથી સમજ્યા, એ ટર્મિનોલોજીને નથી સમજ્યા, તો તમને કોઈ દિવસ તમારું 100% આપી શકવાના નથી. તો પહેલી જ વસ્તુ તમારે શું કરવાની છે? ક્લાસની અંદર 100% રહ્યો. સેકન્ડ વસ્તુ, જ્યારે હું અહીંયા ભણાવતી હોઈશ ત્યારે તમને કોઈ વસ્તુ નથી સમજાતી અથવા એકાદા સેન્ટેન્સની અંદર ડાઉટ થયો, બરાબર, તો બીજે દિવસે આવીને પહેલા એ ક્લિયર કરો. ત્યાં સુધી તમારા ટીચર, હું ખુદ મારી વાત કરું તો હું નહીં, પણ કોઈ પણ ટીચરને આગળ નહીં વધવા દેવાના. એ કેમ કે તમારો અધિકાર છે. એકઈ લીટી જવા દેશો તો એની ઇફેક્ટ તમારા ગુજરાત બોર્ડની અંદર, બોર્ડની એક્ઝામમાં અને નીટની અંદર પડવાની છે. એટલે CW કમ્પલસરી તમારે બનાવવાની રહેશે. એક વસ્તુ અંદર આવશે. સેકન્ડ પોઈન્ટ કે મારા ક્લાસ અંદર 100% રહેવાનું છે. અને બીજી વસ્તુ, બાયોલોજીના સ્ટુડન્ટ હોય તો તમે ઇરેઝર, પેન્સિલ, શાર્પનર, સ્કેલ આ વસ્તુ ન કહેવી જોઈએ, કેમ કે યુ આર ઇન 12th સાયન્સ. પણ તેમ છતાં પણ તમારી એવી પહેલેથી હેબિટ છે કે કોઈ પણ વસ્તુ આજુબાજુવાળા પાસે માગવી પડે. એનું રીઝન કે બાયોલોજીમાં આપણે બધાને શું આવવાનું છે? ફિગર, રાઈટ? તો ફિગર તમારે કમ્પલસરી ડ્રો કરવાની છે. હું પણ અહીંયા ડ્રો કરીશ. આપણે જે ચેપ્ટર આજે ચાલુ કરશું એની અંદર પણ બહુ બધી ફિગર આવશે, તો કમ્પલસરી આકૃતિ ડ્રો કરવી. આકૃતિની અંદર પણ, બરાબર, સપોઝ કે હું તમને સમજાવું, આકૃતિ વગર આપણે ભણવાનું જ નથી. હું જ્યારે બોર્ડના પેપર ચેક કરવા જતી હોય ને ત્યારે આમ એટલું બધું લખ્યું હોય 5 માર્કમાં 4 માર્કમાં, તો હું ચેક કરું? આમાંથી ટાઈમ હોય કોઈની પાસે? ન હોય. તો આપણી આકૃતિથી જ લોકોને ખબર પડી જવાની છે કે સામેવાળા છોકરાને કેટલું આવડે છે. સો ફર્સ્ટ પોઈન્ટ કે તમારી ફિગર નીટ એન્ડ ક્લીન જોઈએ છીએ, બરાબર. કેવી રીતના? માનો કે આ ફિગર તમે કોઈ પણ પ્રકારની ફિગર ડ્રો કરી તો લેબલિંગ તમે કેવી રીતના કરો છો? આ સાઈડ કે આ સાઈડ, એટલે કા બધું લેબલિંગ રાઈટ હેન્ડ સાઈડ અને બધું લેફ્ટ હેન્ડ સાઈડ. આદું હોડું ઊભું ચીતું તમારે કાંઈ કરવાનું નથી. જેવી તમારી ફિગર ડ્રો થઈ જાય, લેબલિંગ થઈ જાય, બરાબર, એટલે એની ઉપર શું બનાવવાનું છે? સરસ મજાની એક ફ્રેમ પેક કરી દો. જો આ બધી વસ્તુ છે ને 11 સાયન્સના છોકરાને પહેલેથી હેબિટ પાડવાની હોય, પણ આપણે તો પહેલી વખત મળ્યા અને અમુક વસ્તુ જોશે, મતલબ કે જોશે જ, જે તમારા માટે બેસ્ટ છે, બરાબર, કે ફિગર વ્યવસ્થિત ડ્રો કરો. આકૃતિ ડ્રો કર્યા પછી લેબલિંગ પ્રોપરલી કરો. એની ઉપર ફિગરની ઉપર મસ્ત ફ્રેમ પેક કરો. બની શકે ઘણા મને એવું કે મેડમ આમાં તો ટાઈમ ઘટે, આવું તમે કરવાનું કહો છો, પણ હેબિટ પાડો. જે વસ્તુની તમે દરરોજ હેબિટ પાડશો ને, બેંકમાં જે કેશિયર હોય ને, પૈસા ગણતું હોય ને, જોજો ફટાફટ કરે, કેમ કે એની વસ્તુ શું છે? કેમ કે એ વસ્તુનું કાર્ય દરરોજ કરે છે. તો તમારે બધી વસ્તુ દરરોજ કરવાની છે. કોઈ પણ વસ્તુ એવું બહુ હવામાં નહીં ઉડવાનું કે આ તો અમે વાંચશું તો આવડી જશે, બરાબર, બાયોલોજી વાંચશો તો આવડી જશે, એવું બિલકુલ નહીં થાય. તમારે એને લખીને જ પાકું કરવાનું છે. જેટલા બી ચેપ્ટર આપણે ભણીએ, મને મારો પહેલો પોઈન્ટથી છેલ્લો પોઈન્ટ સુધી નીટ એન્ડ ક્લીન જોશે. થોડુંક તમને એવું લાગશે કે મેડમ સ્ટ્રિક્ટ છે, પણ આપણે તમારા માટે જ કરીએ છીએ, રિઝલ્ટ માટે. કેમ કે અહીંયા તમે 2 વર્ષ બરબાદ કરો એવું ન થવું જોઈએ. એટલે જે બી વસ્તુ તમને કંઈ ડાઉટ થાય,
સરસ મજાની રીતના આપણે ભણી લેશું. અત્યારથી જ એક ડાઉટ સેશન બુક બનાવો. જેમ કે હું હમણાં જ ચેપ્ટર ચાલુ કરી દઈશ તો સમજતા સમજતા કાંઈક એવો વર્ડ આવ્યો, કાંઈક એવું સેન્ટેન્સ નથી આવડતું તો પુટ કરો કે આજનો લેક્ચર, આ દિવસનો, આ ચેપ્ટરનો આ ટોપિક કે આ લીટી આવડી નથી, જેથી કરીને તમે એ બીજા દિવસે આવીને અથવા પર્સનલી કોન્ટેક્ટ કરીને પણ તમે શું કરી શકો છો, એનું સોલ્યુશન કરી શકો છો. બરાબર. આમ તો બધા પોઈન્ટ મેં કહી દીધા છે. રૂબરૂ મળશો ત્યારે આપણે થોડીક વધારે ચર્ચા કરશું. આજના દિવસની અંદર મને બિલકુલ અમુક વસ્તુનું ખબર નથી કે કઈ રીતના શું છે. બરાબર. ડાયરેક્ટલી હું ચેપ્ટર ચાલુ કરું એ પણ મને થોડુંક યોગ્ય લાગતું નથી. બરાબર છે. તો આપણે શું કરીએ, શું છે તમારું 12th સાયન્સનું બાયોલોજી. બરાબર. તો એની અંદર આપણે શું કરશું, જો 12th સાયન્સ છે ને થોડુંક આપણે પહેલેથી ચાલુ કરીએ. આઈ નો કે તમને બધી ખબર જ છે 12th સાયન્સ બાયોલોજીની અંદર તમારે ટોટલ કેટલા ચેપ્ટર આવવાના છે, તો 16 ચેપ્ટર. એક છે ને ગાંડાની જેમ મહેનત નહીં કરવાની, તમારો ગોલ નક્કી કરીને રાખવાનો કે આટલું જ આ ચેપ્ટર આટલા માર્ક્સનું ચેપ્ટર, આ 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાશે, આ 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાશે. તો તમે એ જ રીતના મહેનત કરો ને યાર, કે 2 માર્ક્સનો પ્રશ્ન હોય આ ચેપ્ટરમાંથી, પેપર સ્ટાઇલમાં મોટે ભાગે કોઈ દિવસ ચેન્જીસ થતો નથી. જો એ લોકો પાસે કેપેસિટી હોય, બોર્ડનું જે પેપર કાઢતા હોય એની પાસે એવી ઓથોરિટી હોય કે પેપરમાં, પેપર સ્ટાઇલમાં ફરક પડે, પણ મોસ્ટ ઓફ એવું કરતા નથી. તો આપણે એને લક્ષ્યમાં રાખીને જ શું કરવાનું, આગળ વધવાનું કે હાલો ચેપ્ટર ચાલુ થયું, મેડમે કે સરે ચેપ્ટર ચાલુ કરાવ્યું તો ગાંડાની જેમ ચેપ્ટર પૂરું કરી નાખીએ. એ કોઈ મહેનત કહેવાય નહીં. મહેનત કોને કહેવાય કે તમે પહેલેથી જ તમારો ગોલ ક્લિયર કરો કે પહેલું ચેપ્ટર છે 4 માર્કનું, 7 માર્કનું ચેપ્ટર પૂરું થાય તો સ્ટ્રોંગલી કહેવાનું કે આ 7 માર્ક મેડમ મારા આવી ગયા તમારી પાસેથી. બરાબર છે. આ 7 માર્ક મારા ખિસ્સામાં આવી ગયા. 100 માર્ક્સના પેપરમાંથી મારું પેપર હવે 93 માર્ક્સનું જ હશે, કેમ કે 7 માર્ક્સનું તો મેં કવર કરી લીધું. બરાબર. મને એવો કોન્ફિડન્ટ જોશે બધા પાસેથી. બરાબર. સારું, ચલો તો હું થોડુંક આપણે ઓવરવ્યૂ લઈ લઈએ કે તમારું 12th શું છે. આઈ નો કે તમને બધી ખબર છે, પણ તેમ છતાંય મારા તરફથી. બરાબર. કેમ કે આપણે થોડુંક બોન્ડિંગ તો જનરેટ કરવું જ પડશે. તો તમારા ટોટલ કેટલા ચેપ્ટર છે, 16 ચેપ્ટર. અને તમને બધાને ખબર છે કે શું કર્યું છે, ગ્રુપમાં ડિવાઈડ કર્યા છે. સો કેટલા ગ્રુપ આવશે તેની અંદર 5 ગ્રુપ છે. તો પહેલું ગ્રુપ છે તમારું કયું છે, પ્રજનન. પહેલું ગ્રુપ કયું છે તમારું, પ્રજનન. સેકન્ડ ગ્રુપ છે તમારું જનીન વિદ્યા. સેકન્ડ કયું ગ્રુપ છે, જનીન વિદ્યા અને ઉત્ક્રાંતિ. કયું છે, જનીન વિદ્યા અને ઉત્ક્રાંતિ. થર્ડ ગ્રુપ છે તમારું, બરાબર, એ હશે શું, તો કે માનવ કલ્યાણ માટેના પ્રયોજનો. ઓકે, નાઉ ધ ફોર્થ વન જે છે that is the your biotechnology. ચોથું શું છે, બાયોટેકનોલોજી. અને લાસ્ટ વન છે તમારું 5th ગ્રુપ, એ છે તમારું પરિસ્થિતિ વિદ્યા. એ કયું છે, પરિસ્થિતિ વિદ્યા. આ તમારા 12th ના 5 ગ્રુપ છે. બરાબર. આ 5 ગ્રુપ એટલા મગજમાં ઘુસાડી દો કે આ ગ્રુપમાં આટલું પૂછાવાની શક્યતાઓ, આમાં આઈ મીન થોડુંક સ્માર્ટ વર્ક કરો, એ જ તમને ઉપયોગી બનવાનું છે. ખાલી ચોપડીમાં જોઈને મહેનત કરશો તો એનું કોઈ મહત્વ રહેવાનું નથી. ચલો, એની અંદર પ્રજનનમાં જોવા જઈએ તો તમારા 1 to લઈને 4 ચેપ્ટર. કેટલા, 1 થી 4 ચેપ્ટર. જનીન વિદ્યા અને ઉત્ક્રાંતિ જે તમારું 5th to 7 ચેપ્ટર, એટલે કે એની અંદર ઉત્ક્રાંતિ પણ આવી જશે અને તમારું જીનેટિક્સ પણ આવી જશે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. છોકરાઓને હંમેશા એમ થતું હોય કે, અને બધા ડરાવતા હોય, ખુદ બાયોલોજીના ટીચરે ઘણા ડરાવતા હોય ઘણીવાર કે જીનેટિક્સ તો બહુ હાર્ડ પડે ને મોલિક્યુલર બાયોલોજી બહુ હાર્ડ પડે. બિલકુલ નહીં. સૌથી વધારે મજા તમને, જો આપણે એ ચેપ્ટર સાથે જોડાયેલા રહેશું તો સૌથી વધારે તમને કેમાં મજા આવશે, જનીન વિદ્યામાં. એક છોકરો વ્યવસ્થિત રીતે બોલશે કે હા મેડમ અમને આવડી ગયું. ઇઝ વેરી ટ્રુ અને ડન, કે આપણે કંઈ ગોખવાનું નથી. બીજું આવે છે માનવ કલ્યાણ. એની અંદર તમારું 8મું, બરાબર, 9મું અને 10મું ચેપ્ટર, આમ 3 ચેપ્ટર. બાયોટેકનોલોજી આવે છે તો બાયોટેકનોલોજીની અંદર 11 to 12 એટલે કે 2 ચેપ્ટર. બરાબર. અને બટ ઓબ્વિયસલી વાહે કેટલા વધ્યા, 13, 14, 15 અને 16. બરાબર. આ તમારા ટોટલ કેટલા ચેપ્ટર થઈ ગયા, અહીંયાથી ચાલુ કર્યું તો 1 to લઈને 16 નંબર સુધીના બધા ચેપ્ટર થઈ ગયા. આ તમારું 12th સાયન્સનું બાયોલોજી છે. હવે આજે આપણે શું કરવાના છે એ હું તમને કહી દઉં. તો કે આજે આપણે ચાલુ કરશું ક્યાં કોમ્બાથી, પ્રજનનથી. જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી પ્રજનનમાં તમે એક પહેલું ચેપ્ટર છે સજીવોની અંદર પ્રજનન, એ તમે લોકોએ ક્લિયર કરી નાખ્યું છે. તમને ખબર જ છે. જો આની અંદર મેં કેટલા ચેપ્ટર્સની વાત
સજીવમાં પ્રજનન, પછી સપુષ્પી વનસ્પતિમાં પ્રજનન, અને થર્ડ વન હશે માનવ પ્રજનન તંત્ર, અને જ્યારે ફોર્થ વન હશે પ્રાજનિક સ્વાસ્થ્ય. બરાબર, આ તમારું, કેમ કે હું છે ને બધા ચેપ્ટર્સ તમને કહેવાની નથી, એ તમારી અનુક્રમણીમાં આપ્યું છે ઇન્ડેક્સની અંદર, પણ હું તમારો કયો કોમ્બો ચાલુ કરવાની છું પ્રજનનનો, એની અંદરથી તમારું સજીવોની અંદર પ્રજનન ક્લિયર થઈ ગયું છે. સો આજે આપણે ક્યાંથી ચાલુ કરશું? ચેપ્ટર નંબર 2 કયું છે એ તમારું સપુષ્પી વનસ્પતિની અંદર પ્રજનન. બરાબર, બાકીના પછીના ચેપ્ટરનું આપણે પછી જોશું. સો નાઉ ક્લિયર 12th મેં તમને કીધું એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે આપણે ચાલવું પડશે. સેકન્ડ, ટોટલ 16 ચેપ્ટર, અને આપણા બધાની ટીમ કે કાંઈ બી ડાઉટ થાય ગમે ત્યારે, હું તમને બી ફ્રેન્કલી કહું છું કે એક પણ વસ્તુ વગર ચલાવવું નહીં. એક પણ ટોપિક નથી સમજાતો, એક કંઈ સિંગલ વર્ડ નથી સમજાતો. બાયોલોજીની અંદર છે ને, જો તમને એક ઉદાહરણ આપું, તમને છે ને બધું આવડતું હશે, તેમ છતાંય તમે બાયોલોજીમાં 100માંથી 100 લઈ આવ્યા છે ને, અઘરા પડશે કમ્પેરેટિવલી ટુ મેથ્સ. મેથ્સનો સ્ટુડન્ટ મે બી ગોટ ધ આઉટ ઓફ 100 આઉટ ઓફ 100, બટ નોટ બાયોલોજી. વાય? કે રીઝન શું છે કે બાયોલોજીમાં છે ને તમને ક્વેશ્ચન ફેરવીને પૂછશે. એક ઉદાહરણ આપું, અને આ પૂછાયેલું છે ગુજરાત બોર્ડની અંદર, આ વસ્તુ થયું છે. પ્રશ્ન એવો હતો કે જે જઠર, હૃદય, ફેફસા અને લીવર, બરાબર, જઠર તો નહીં પણ ફેફસા, બરાબર, અને લીવર અને હાર્ટ, આ ત્રણેયનું રક્ષણ કરતા હોય ને એવા ભાગનું વર્ણન કરો. તો સ્ટુડન્ટ્સ તો 2 માર્ક્સનો પ્રશ્ન હતો. જો આગલા વર્ષના પેપર હોય ને, 2 વર્ષ કે 3 વર્ષ પહેલાના પેપરની વાત કરું છું, તો છોકરાઓ તો કન્ફ્યુઝ થઈ ગયા, હારું એવું તો કયો ભાગ હશે કે જે આપણા લીવરનું રક્ષણ કરે, એટલે કે આપણા યકૃતનું રક્ષણ કરે, આપણા લંગ્સ એટલે કે આપણા ફેફસાનું રક્ષણ કરે, કે પછી આપણા હાર્ટનું, હૃદયનું રક્ષણ કરે, આવો તો કેવો પાર્ટ છે? તો છોકરાઓને હે ને સ્માર્ટ વર્ક કરતા ન આવડે, એના કરતાં એવું પૂછ્યું નાખ્યું હોત ને કે પાસળી પિંજર વર્ણવો, બરાબર, પાસળીઓ વર્ણવો, તો આવડી જાય. તો 2 માર્કમાંથી 2 માર્ક આપણે આરામથી લખત કે આપણે 12 જોડ પાસળીઓ હોય, આમાંથી આને આ કહેવાય, આને આ કહેવાય, અને ડેફિનેટલી એના 2માંથી 2 માર્ક્સ આવે. પ્રશ્ન ફેરવીને પૂછો, 2 માર્ક્સ વયા ગયા. આવડતું પણ તોય વયા ગયા. સમજાય છે? એટલે ક્વેશ્ચન તમને શું કરીને પૂછશે? ફેરવીને પૂછશે. પણ આપણને પહેલેથી જ એવી રીતના તૈયાર ન રહીએ કે કોઈ પણ ક્વેશ્ચન આપણને કેવી રીતના પણ પૂછે આપણને આવડે જ. અને એક તમને મારા તરફથી પ્રોમિસ આપું છું પહેલેથી જ કે કોઈ પણ ટોપિક ચાલુ થશે ને એટલે હું તમને કહી દઈશ કે આ પ્રશ્ન છે ને આટલી રીતના પૂછાઈ શકે. બરાબર છે? એટલે તમારા મગજમાં ક્લિયર રહે કે આટલી વખત મેડમે કીધું છે, પૂછાયેલું છે. બરાબર? તો આપણે પહેલેથી રીતના ક્લિયર રહેશું કે જેથી કરીને પ્રશ્ન ઊંધો ચીતો, આડોવડો કે ગમે રીતના ફેરવીને પૂછાય, આપણને આવડતું હોય તો આપણે બધા કરતાં સક્ષમ રહીએ લખવા માટે. બરાબર છે? સારું, ચલો તો આપણે આજે પહેલો ટોપિક પ્રજનનની અંદર કયું ચેપ્ટર? ચેપ્ટર નંબર 2 સપુષ્પી વનસ્પતિની અંદર લિંગી પ્રજનન. બરાબર, સપુષ્પી વનસ્પતિમાં પ્રજનન, પણ તમે લોકો ચેપ્ટર 1 ભણ્યા છો એટલે તમને ખબર છે કયું પ્રજનન ભણવાનું છે આપણે એની અંદર? લિંગી પ્રજનન. ઓકે, ચલો સ્ટાર્ટ કરી દઈએ. સારું, ચલો જો સપુષ્પી વનસ્પતિની અંદર લિંગી પ્રજનન, જ્યારે હું આ ચેપ્ટર ચાલુ કરાવતી હોય ને ત્યારે મારા હિસાબથી મને એવું લાગે કે જ્યારે તમને ચેપ્ટર નંબર 1 આવડતું હોય ને કમ્પ્લીટલી, આઈ નો કે તમે ભણી ગયા છો, તમને આવડે પણ છે, પણ હું તેમ છતાં પણ હું તમને 2 થી 3 વસ્તુ છે મારે તમને મારા તરફથી કહેવાની હતી એ હું કહી દઉં, જે કોને રિલેટેડ હશે? ચેપ્ટર નંબર 1 ને રિલેટેડ હશે. કેમ કે ચેપ્ટર નંબર 2 ક્યારે આવડે? કે જ્યારે તમને પ્રજનનને લગતી બધી જ ટર્મિનોલોજી આવડતી હોય ને તો તમને શું આવડી જશે? સપુષ્પી વનસ્પતિની અંદર લિંગી પ્રજનન. ઓકે, તો શરૂઆત એનાથી કરીએ. પ્રજનન પહેલા તો છે ને મારા મગજમાં
2 ની અંદર એટલી વસ્તુ આવશે કે તમે વિચારશો ને તમને ઓ માય ગોડ કેટલું અલગ ચેપ્ટર છે જે તમે કોઈ દિવસ વિચાર્યું નહીં હોય, પણ યાર એ આવડી જશે. પ્રજનનની વ્યાખ્યા નહીં આવડતી હોય એવું નહીં ચાલે. મને પહેલેથી બોટમથી આપણે ટોપ સુધી જવાનું છે. એટલે પહેલાં તો પ્રજનન કોને કહેવાય? તો કે પુખ્ત સજીવ. સારું, ચલો 2-3 વસ્તુ બીજી ક્લિયર રાખો. જેમ કે હું ખુદ આ વસ્તુ અપનાવીશ. જેમ કે અંડરલાઇન કરવી. કીવર્ડ હશે તો હું એની નીચે અંડરલાઇન કરીશ. સારા પોઈન્ટ હશે તો એની ઉપર ડબલ ઇન્વર્ટેડ કોમામાં આપણે મૂકશું. આ વસ્તુ છે ને સામેવાળા વ્યક્તિને અટ્રેક્ટ કે આકર્ષિત કરવા માટે જરૂરી છે, બરાબર? કે ઓહો વાહ, પછી અંદર તમે 1-2 વસ્તુ ખોટી લખી છે ને તોય ચાલશે, કોઈની પાસે એવો ટાઈમ નથી. તો પહેલેથી જ નીટ એન્ડ ક્લીન સારા ઇમ્પોર્ટન્ટ કીવર્ડ હોય એની નીચે શું કરી નાખવાની? અંડરલાઇન કરવાની, ડબલ ઇન્વર્ટેડ કોમા. અને આ બધી વસ્તુ હું અહીંયા કરીશ એટલે તમારે ખાલી એને શું કરવાનું છે? ફોલો કરવાનું છે. ચલો, તો પ્રજનન. જો પુખ્ત સજીવ, અહીંયા હું બહુ સારી રીતે મેન્શન કરવા માંગુ છું કે પુખ્ત સજીવ પોતાના જેવો જ, હું અહીંયા કોઈ માનવની વાત નથી કરતી. પૃથ્વી ઉપર ખાલી માનવ એક જ સજીવ નથી, બરાબર? તો કે શું કહેવા માંગુ છું? પુખ્ત સજીવ પોતાના જેવો જ નવો સજીવ બનાવે. પોતાના જેવા જ શું કરે છે? નવા સજીવનું નિર્માણ કરે. તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવે? પ્રજનન. આ વ્યાખ્યા બધાને ખબર જ હતી, તેમ છતાં પણ મને પ્રોબ્લેમ ત્યાં છે કે છોકરાઓને પૂછીએ ને, સ્ટુડન્ટ્સને, કે ભાઈ પ્રજનનની ડેફિનેશન બોલો ને, રિપ્રોડક્શનની ડેફિનેશન બોલો ને. એની ડેફિનેશન હોય કે એક સજીવ હોય ને બીજો સજીવનું નિર્માણ કરે ને, તો એને શું કહેવાય? પ્રજનન. બિલકુલ નહીં. કેમ કે મને આ વર્ડ જોઈએ છીએ. કયો? પુખ્ત સજીવ, મેચ્યોર વ્યક્તિ. એટલે શું કે એક મેચ્યોર વ્યક્તિ, એક કહેવાય ને એક વય આવે, ઉંમર. તમે લોકો ભણ્યા ને જુવેનાઇલ તબક્કો, એ પૂરો કરવો પડે. વનસ્પતિની અંદર વાનસ્પતિક તબક્કો, એ પૂરો કરવો પડે. ને પછી જ કઈ તબક્કામાં કોઈ સજીવ જતો રહેશે? તો કે કઈ? પ્રાજનિક તબક્કામાં. એટલે કે પુખ્ત સજીવ પુખ્ત વયે, બરાબર? પુખ્ત સજીવ અથવા એમ કે પુખ્ત વયે એમ લખી શકું. તમે અહીંયા વયે પણ યુડ કરી શકો કે પુખ્ત વયે સજીવ પોતાના જેવો જ, એટલે મેચ્યોર વ્યક્તિ. એક બાળક હજી જન્મ્યું જ છે, બરાબર? એ નવા બાળકને જન્મ આપી શકે નહીં. એનો મતલબ કે એને પ્રજનન કરવું હોય, નવા સજીવને જન્મ આપવો હોય તો એને ક્યાં જવું પડશે? એક મેચ્યોર લેવલે કે એક એજ સુધી પહોંચવું પડશે. દેટ ઇઝ ધ પ્રજનન. હું જો ચેપ્ટર નંબર 1 નથી ભણાવતી, પણ હું તમને સમજાવું છું કે પ્રજનન કોને કહેવાય. કેમ કે આપણું ચેપ્ટર કેવું છે ભાઈ? પ્રજનન. તો પ્રજનનની વ્યાખ્યા જ નથી આવડવાની, તો હું તમને આમાંથી કાંઈ સમજાવી શકીશ નહીં, અથવા હું તમને સમજાશે જ નહીં, બરાબર? એટલે આપણે આ વસ્તુ જોઈએ. હવે તમને બધાને ખબર જ છે ધ ટાઈપ્સ ઓફ ધ રિપ્રોડક્શન. અમુક ટર્મિનોલોજી ઇંગ્લિશમાં ભણવી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કેમ કે તમે કોલેજમાં જાશો તો બધું કેની અંદર આવશે? ઇંગ્લિશની અંદર. તો આપણું ઇંગ્લિશ પહેલેથી થોડુંક તો વ્યવસ્થિત હોવું જ જોઈએ, બરાબર? તો પ્રજનન, અલિંગી પ્રજનન. કયું પ્રજનન? અલિંગી પ્રજનન. અને આ બાજુ જઈએ આપણે લિંગી પ્રજનન. જો હું તમને અલિંગી પ્રજનન વિશે બિલકુલ કાંઈ નહીં સમજાવું. રીઝન તમને બધાને ખબર છે. બીકોઝ ઓફ ધેટ મારે ક્યાં પ્રજનન સાથે લેવા દેવા છે? લિંગી પ્રજનન. લુક એટ ધેટ. બીકોઝ ઓફ ધેટ એ શું છે? લિંગી પ્રજનન. ઓકે, તમને બધાને ખબર છે લિંગી પ્રજનન કોને કહેવાય? તો કે શું કહેવાય? બે પિતૃ સજીવો. એ લખું છું વિરુદ્ધ જાતિના. એની અંદર હું કહી શકું નર અને માદા. શેનું નિર્માણ કરીને? જન્યુનું નિર્માણ કરીને નવા સજીવનું સર્જન કરે. એક છે ને, તમને અહીંયાથી દેખાશે નહીં એટલે થોડુંક હું નીચે લઈ લઉં છું, બરાબર?
બે પિતૃ સજીવ એટલે કે નર અને માદા જન્યુનું નિર્માણ કરીને નવા સજીવનું સર્જન કરે તો એ લગતી નથી. અને ક્યાં પ્રજનન કહેવામાં આવે છે? લિંગી પ્રજનન. બહુ સિમ્પલ છે. બે વિરુદ્ધ જાતિના છે ને, કોઈ જાતિ વર્ડ મને મજા ન આવી, આપણે અહીં કોઈ સંકરણ નથી કરાવતા, બરાબર? એટલે કે સેમ નર અને માદા વિરુદ્ધ થયું ને, નર નહીં અને માદા નહીં. નર અને માદા જન્યુનું નિર્માણ કરીને, જન્યુ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, બરાબર? કેમ કે છોકરાઓ આખું જેનેટિક્સ ભણી જાય, ચેપ્ટર નંબર 1 ભણી ગયા હશો, તમારામાંથી અડધા છોકરા એવા હશે એકચ્યુઅલી દે ડોન્ટ નો વોટ ઇઝ જન્યુ. એક તો જન્યુને ઇંગ્લિશમાં કહેવાય ગેમેટ્સ, બરાબર? જો એક્સ અને એક્સ બંને સાથે હોય ને ત્યારે નહીં, પણ આમાંથી તમે ઇન્ડિવિજ્યુઅલ એક એક્સ લઈ લો, આ બાજુ બીજો એક્સ લઈ લો, તો આ એક છે ને એને શું કહેવામાં આવે? જન્યુ. અને જન્યુઓ હંમેશા કેવા હોય? એકકીય, એન પ્રકારના. જન્યુઓ હંમેશા કેવા હશે? એકકીય અને પણ કેવા? એન પ્રકારના. આ બધી વસ્તુ તમારે સમજવી તો વ્યવસ્થિત રીતે જ પડશે, બરાબર? એટલે તમને સમજાઈ જશે. ઓકે, તો બે પિતૃ સજીવો ભેગા મળીને શેનું નિર્માણ કરશે? જન્યુનું નિર્માણ કરી અને નવા સજીવનું સર્જન કરે તો એને શું કહેવામાં આવે? લિંગી પ્રજનન. ઓકે, લિંગી પ્રજનન કરતા સજીવો છે એને આપણે ઊંધી ગાડી ચલાવીએ છીએ. આવી રીતના ઊંધી ગાડી ચલાવીએ છીએ કે કેટલા તબક્કામાં લિંગી પ્રજનનને વહેંચી દીધું? તો કે પૂર્વ ફલન, પછી ફલન અને પશ્વ ફલન. કેટલામાં વેચી દીધું? 3 તબક્કામાં. જો પ્રકાર નથી કે ત્યાં ઘણા છોકરા ખબર નહીં શું ગોખતા હોય યાર. ડોન્ટ ડુ ધેટ. બાયોલોજીનું છે ને પર્યાવરણના ચેપ્ટરે ન ગોખા, એટલા સરસ છે. આઈ મીન બધી જગ્યાએ બાયોલોજી દેખાવું જોઈએ તમને, એટલું ખૂબસૂરત છે, તો ગોખતા નહીં, બરાબર? પૂર્વ ફલન, ફલન અને પશ્વ ફલન. આ 3 તબક્કામાં કયું પ્રજનન થવાનું છે? લિંગી પ્રજનન. તો આપણું ચેપ્ટર છે એ શું છે? વનસ્પતિમાં લિંગી પ્રજનન. પણ આ 3 તબક્કા કેની અંદર આવવાના છે? આપણા ચેપ્ટરમાં પણ આવવાના છે. સો આટલું સમજાઈ ગયું તો જ આપણે આગળ વધીએ કે પ્રજનન કોને કહેવાય. જો ચેપ્ટર નંબર 1 ની અંદર તો બહુ બધું વસ્તુ આપ્યું છે. જીવન અવધિ આવી છે, જળાશયોમાં સાપ એટલે કે ટેરર ઓફ ધ બેંગલ, બરાબર છે? અલિંગી પ્રજનનના કેટલા પ્રકાર? બીજાણુ સર્જન, કલિકા સર્જન, બરાબર? અવખંડન, પુનઃસર્જન, કેટલી બધા એક્ઝામ્પલ્સ છે. વાનસ્પતિક પ્રજનન આપ્યું છે, કેટલું બધું આપ્યું છે. આપણે એની ચર્ચા નથી કરવી, પણ જ્યારે તમને આ ટર્મિનોલોજી આવડતી હશે તો જ આપણે શું કરી શકીએ? આગળ વધી શકીએ. સો નાવ આટલી વસ્તુ ક્લિયર. તમારે પૂર્વ ફલન જો સમજાવું. પૂર્વ ફલન એટલે શું થાય? ફલન પહેલાની પ્રક્રિયા યાદ છે ને? જન્યુ જનન અને જન્યુનું વહન. જન્યુ જનન અને જન્યુનું વહન ઇઝ રિલેટેડ વિથ ધ પૂર્વ ફલન. ફલનની અંદર બંને જન્યુઓ શું થશે? ભેગા મળશે અને યુગ્મનજ, ફલિતાંડ કે ઝાયગોટ સેમ છે. બાયોલોજીમાં છે ને, એમાં ખાસ કરીને ચેપ્ટર નંબર 2 ની અંદર એટલા બધા સમાનાર્થી શબ્દ આવશે, જેમ કે અંડાશય, તેનું બીજું નામ શું હોય? બીજાશય, બરાબર છે? તો આ વસ્તુ યાદ રાખજો કે જે સમાનાર્થી શબ્દ હોય ને એને પહેલેથી યાદ રાખવાનો કે આને બીજાશય કહેવાય અને આને અંડાશય કહેવાય. ફલન થઈ ગયું, પછી ભ્રૂણનું નિર્માણ થશે. આ થઈ ગયું તમારું લિંગી પ્રજનન. સો નાવ તમારા ચેપ્ટર નંબર 1 ની અંદરથી આટલી ટર્મિનોલોજી તમને જો ખબર પડતી હશે તો જ આપણું ક્યુ ચાલુ થશે? સપુષ્પી વનસ્પતિની અંદર લિંગી પ્રજનન. ઓકે, સારું, ચલો આ વસ્તુ ક્લિયર થઈ જાય પછી હવે આપણે થોડુંક આપણા ચેપ્ટર તરફ આગળ વધીએ. આ બધી વસ્તુ સાથે લખતા રહેજો, કેમ કે ખબર નથી કે તમે ચેપ્ટર નંબર 1 ની અંદર કેટલું લખ્યું, કઈ રીતના રિપ્રેઝેન્ટ કર્યું, બરાબર? પણ ભલે રિવિઝન સમજીને જ કરી નાખજો. ચલો છે ને, એક વસ્તુ યાદ રાખવાની, ચેપ્ટર ક્યારે સરસ રીતે આવડે? જ્યારે તમને છે ને કોઈ પણ ચેપ્ટરનું ટાઇટલ ટ્રેક સરખી રીતે સમજાય ને તો. એનો મતલબ કે તમને જ્યારે કોઈ પણ ચેપ્ટરનું નામ સરખી રીતે સમજાશે ને, આખું ચેપ્ટર વ્યવસ્થિત રીતે આવી જાય. પહેલા ચેપ્ટરની અંદર સજીવમાં પ્રજનન કીધું એટલે એમાં વનસ્પતિ આવ્યા, બેક્ટેરિયા આવ્યા, ફૂગ આવી, લીલ આવી, માનવ આવ્યા, પક્ષીઓ આવ્યા, સરીસૃપ આવ્યા, કેમ કે સજીવની વાત કરી છે. આખા ચેપ્ટરની અંદર ક્યાંય પણ કોઈ પણ પ્રકારના પ્રાણીની વાત જ નહીં કરે. કારણ કેમ કે આપણે અહીંયા કોની વાત કરવાની છે? માત્ર ને માત્ર વનસ્પતિની અંદર. જો હું બી ફ્રેન્કલી કહી દઉં, ઘણા છોકરા એવા હોય છે કે જેને કોઈ દિવસ છે ને આ ચેપ્ટર ગમતું હોતું નથી, પણ મારી
જોવાનું. ઓકે, ચલો તો પહેલા ચેપ્ટર શું છે એ સમજીએ. જો સપુષ્પી એટલે કેવી વનસ્પતિ? જે પુષ્પ ધરાવતી હોય તેવી. કેવી વનસ્પતિ? જે પુષ્પ ધરાવતી હોય તેવી. લિંગી પ્રજનન એટલે કેવા? બે પિતૃઓ ભેગા મળીને. અને પ્રજનનની કથા તો આપણે હમણાં આના પહેલાના બોર્ડમાં કરી જ લીધી. તો પુષ્પ ધરાવતી હોય તેવી વનસ્પતિની અંદર બે પિતૃઓ ભેગા મળીને કઈ પ્રક્રિયા કરવાના છે? પ્રજનનની પ્રક્રિયા. તો આપણે એ વસ્તુ સમજવાની છે. સમજાઈ ગયું આટલી વસ્તુ? આ થઈ ગયું તમારું ચેપ્ટરનું નામ શું કહેવા માંગે છે? યુડી વસ્તુ. તો હવે આપણે વાત કરીએ સપુષ્પી વનસ્પતિની અંદર પુષ્પ. તો પ્રજનન તો આપણે પછી જોશું. પહેલા આપણે એ સમજવું પડે કે પુષ્પ છે શું. તો વનસ્પતિની અંદર તમે જ્યારે ચેપ્ટર નંબર 11 સાયન્સની અંદર ચેપ્ટર નંબર તમારું 5 બરાબર, એની અંદર તમને મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, શાખાઓ બધાની વાત કરી છે. બીજ, ફળ, એની અંદર છે ને તમે ખાલી આ ચેપ્ટર સારી રીતે ભણવું તો ખાલી પુષ્પ અને મસ્ત રીતે ભણી લ્યો. તમારા માટે આ ચેપ્ટર છે ને હાવ એટલે હાવ ઈઝી બની જશે. કારણ શું કામ? કેમ કે એની અંદર પુષ્પ શું છે બધી ટર્મિનોલોજી હું છું સાથે, આપણે આમાં પણ સમજશું. પણ આપણો અહીંયા ફોકસ શું હશે? ખાલી પ્રજનન. સમજાઈ ગયું? પણ તમારે પહેલા કોને સમજવું પડે? પુષ્પને. તો જો છે ને ઇન્ટ્રોડક્શનની અંદર તમારી ટેક્સ્ટબુક ખોલશો ને એની અંદર પહેલા જ પેજની અંદર કીધું છે કે પુષ્પ છે ને દરેક મનુષ્ય માટે આપણે ને જોઈને આકર્ષણ થઈ જાય. કોઈ એવું નહીં હોય કે મને આ પુષ્પ નથી ગમતો અથવા એ કોઈ પ્રકારના પુષ્પ મને ગમતા જ નથી, એવું કોઈ વ્યક્તિ નહીં હોય. એનો રંગ, એની જે બનાવટ હોય ને કે એની બધી પાંખડીઓ બરાબર, અથવા એનું અરેન્જમેન્ટ ઓફ ધ પેટલ્સ એટલી ખૂબસૂરત હોય બરાબર. ઘણી વખત એના રંગ પસંદ આવી જાય, ઘણી વખત એનો શેપ પસંદ આવી જાય. તો હંમેશા આપણા માટે પુષ્પ કેવું બની ગયું છે? આકર્ષણનું સ્થાન બની ગયું છે. આ ઉપરાંત આપણે પુષ્પનો ઉપયોગ કરીએ છીએ સામાજિક કાર્ય કરવા માટે, કોઈ ધાર્મિક કાર્ય કરવા માટે, સુશોભન માટે, બરાબર. આ બધા જ કાર્ય એવા છે કે જે બધા જ કાર્ય કરવાના. જેમ કે સામાજિક કાર્ય, જેમ કે કોઈના મેરેજ હોય તો ફ્લાવર્સ વગર થાય છે, પુષ્પ વગર. ધાર્મિક કાર્ય આપણે બધા ભગવાનની પૂજા હંમેશા દિવસની શરૂઆત પણ ત્યાંથી જ કરતા હોઈએ છીએ. સુશોભન માટે આપણા ઘરને ડેકોરેટ કરવા માટે પણ આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? પુષ્પનો. આ સિવાય પુષ્પને તમે કઈ રીતના લેશો કે કોઈના પ્રત્યેની વાલ, પ્રેમ, લાગણી, દુઃખ. આ છે ને હું જ્યારે તમે મારી સામે હોત ને તો આપણે હસત બધા ભેગા મળીને, કેમ કે ખબર નહીં ભણાવતા થોડુંક જીભતું લાગે છે. અને ટેક્સ્ટબુકની અંદર આવા વર્ડ મૂક્યા છે કે આપણે કોઈકને લાગણી દર્શાવી છે, પ્રેમ દર્શાવવો છે, નફરત દર્શાવી છે, ગમે એ વસ્તુ. તો એના માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? પુષ્પનો. દેટ ઇઝ ધ ઇન્ટ્રોડક્શન ઓફ ચેપ્ટર નંબર 2, જેની અંદર તમારા ફર્સ્ટ પેજની અંદર આટલી બધી ટર્મિનોલોજી આપી છે. બટ આપણે અહીંયા ફોકસ એની ઉપર કરવાનું છે? પ્રજનન ઉપર. પણ આ તો તમને એના માટે બિચારા ટેક્સ્ટબુક વાળાએ કીધું છે અને હું કહું છું કે તમને પુષ્પનો ઉપયોગ આપણે માનવ પોતાના સ્વાર્થ માટે કઈ જગ્યાએ કરે છે એ છે. ઓકે, ખાલી યાદ રાખજો ને, તમને કોઈ દિવસ કોઈ પૂછશે ને કે ભાઈ પુષ્પનો ઉપયોગ ક્યાં કરશું, બરાબર. તમને આ ચેપ્ટરમાં ઘણું બધું પૂછાવાનું છે. સો બેટર કે આવું નહીં પૂછાય કે ધાર્મિક સ્થાનો ઉપર કોઈ મરી ગયું છે ત્યાં પુષ્પનો ઉપયોગ કરશું. દેટ ઇઝ ધ ઇન્ટ્રોડક્શન. સો આપણે બહુ વધારે પડતોમાં જવાની જરૂર નથી. ચલો, પુષ્પ સમજવું હોય ને તમારે અહીંયાથી ચેપ્ટર ચાલુ થયું. બિલકુલ ચલાવીશ નહીં હું કાંઈ પણ. એની અંદરની પહેલી ટર્મિનોલોજી છે પુષ્પદંડ. અથવા પુષ્પદંડ ન રાખીએ બરાબર, કેમ કે તમને ખબર હોય, પણ પુષ્પાસન રાખીએ. ચલો, વ્યાખ્યાઓ સાથે સાથે લખજો, કેમ કે આ નહીં આવડે તો ચેપ્ટર નહીં આવડે તમને. આજનો લેક્ચર અને આના પછીનો લેક્ચર તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ બનીનો રહેશે. પુષ્પાસન છે બરાબર, કોને કહેવાય? તો કે પુષ્પનો
ઓકે ચલો ક્લિયર. પેલી જ વ્યાખ્યા ડન સમજ્યું આપણે કે પુષ્પાસન એક છે ને સંધિ છૂટી પાડો પુષ્પ પ્લસ આસન, તો પુષ્પ જ્યાં બેઠું હોય ને એના માટેનું આસન એટલે પુષ્પાસન, સાવ ગુજરાતી ભાષામાં. હવે આપણે બાયોલોજીકલ લેંગ્વેજમાં જોઈએ. પુષ્પના છેડાનો ભાગ એટલે પુષ્પનો જે નીચેનો બોટમ સાઈડનો ભાગ જે કેવો છે ફૂલેલો એટલે થોડોક પહોળો હશે કોથળી જેવો, બરાબર. અને એના ચારે ચાર ચક્રો, એમાં હું ચક્રોમાં હમણાં જઈએ જ છીએ આપણે બધા સાથે મળીને, ચારે ચાર ચક્રોને શું કરીએ ગોઠવણી કરાવવા દે એવો ભાગ એટલે શું થાય પુષ્પાસન. ક્લિયર? આટલી વસ્તુ પૂછાવાનું નથી, પણ તમને પુષ્પ જ્યાં છે એ જગ્યાનું નથી ખબર પડવાની ત્યાં સુધી તમને કાંઈ સમજાવવાનું નથી. સો નાઉ ક્લિયર પુષ્પાસન. ઓકે ચલો આ વ્યાખ્યા થઈ જાય પછી આપણે આગળ વધીએ કે પુષ્પના ચક્રો. જો પુષ્પમાં છે ને બે પ્રકારના ચક્રો હોય, હું પ્રકાર કહું છું. પુષ્પમાં કેટલા પ્રકારના ચક્રો હોય? બે પ્રકારના ચક્રો હોય. પેલું છે એ સહાયક ચક્ર. પેલું કયું ચક્ર છે? સહાયક ચક્ર. તમે લોકો જોતા રહેજો, હું બોક્સ બનાવીશ, અંડરલાઈન કરીશ, ઇન્વર્ટેડ કોમામાં મૂકીશ તો તમારું પણ પ્રેઝન્ટેશન એવું જ હોવું જોઈએ, બરાબર. સહાયક ચક્ર. બીજું હશે આ બાજુ આવશ્યક ચક્ર. બીજું કયું ચક્ર હશે? આવશ્યક ચક્ર, બરાબર છે. સો જો એક છે ને આવશ્યક ચક્ર, મેં તમને કીધું ને બે નામ પણ હશે, કોકના તો આ ચેપ્ટરમાં ત્રણ નામ હશે. ડોન્ટ વરી, હું કહીશ તમને બધાના કેટલા નામ છે, પણ તમારે ખાલી તમારા તરફથી શ્યોર રહેવાનું કે મિક્સઅપ ન થાય, બરાબર. આવશ્યક ચક્ર હોય ને એને પ્રજનન ચક્ર પણ કહેવાય. આવશ્યક ચક્ર હોય ને શું કહેવામાં આવે છે? પ્રજનન ચક્ર પણ કહેવામાં આવે છે. સારું ચલો, તો ક્યાં આવશ્યક ચક્રો છે? તો કે બે આવશ્યક ચક્ર હોય. એક છે એ વજ્ર ચક્ર અને એક છે એ દલ ચક્ર. પહેલા છે ને સમજવાનું કે શું કામ, હું તો ચારે ચાર ચક્ર પહેલા જ લખી શકતી હતી, પણ શું કામ મેં સહાયક ચક્ર કીધું? કેમ કે એ પ્રજનનની અંદર કોઈ પણ પ્રકારનો ભાગ ભજવવાના નથી, પણ એ પ્રજનનની પ્રક્રિયામાં શું કરવાના છે? મદદ કરવાના છે, સહાય કરવાના છે. એટલા માટે કેવા ચક્ર થઈ ગયા? સહાયક ચક્ર, બરાબર છે. અને આ બાજુ આવશ્યક ચક્ર. આ બાજુ કયા ચક્ર આવે છે? આવશ્યક ચક્ર. તો આવશ્યક ચક્રની અંદર આપણે રાખશું પુંકેસર ચક્ર, બરાબર. અને આ બાજુ રાખશું આપણે સ્ત્રીકેસર ચક્ર. આ બાજુ આપણે શું રાખશું? એક બાજુ પુંકેસર ચક્ર અને એક બાજુ શું હશે? સ્ત્રીકેસર ચક્ર. ઓકે ચલો, આ બંને ચક્રો એવા છે કે જેના વગર કોઈ દિવસ પ્રજનન શક્ય નથી. હવે તમે યાદ કરો તો લિંગી પ્રજનનની વ્યાખ્યા મેં તમને શું કીધું હતું? બે પિતૃ સજીવો, બરાબર. એટલે આવ્યું પુ મીન્સ કે હ્યુમનની અંદર જે નર રિપ્રેઝન્ટ કરતું હોય ઈ, અને સ્ત્રી એટલે કે હ્યુમનની અંદર જે માદા રિપ્રેઝન્ટ કરતું હોય ઈ, બરાબર. એટલે પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર ઈ બે ભેગા મળીને કયા પ્રજનનમાં ભાગ ભજવવાના છે? લિંગી પ્રજનનમાં. એટલે એના કેવા ચક્ર કીધા? પ્રજનન ચક્ર, આવશ્યક ચક્ર, જેના વગર પ્રજનન શક્ય નથી. તો આ બાજુ આવ્યા સહાયક ચક્ર. ચલો ફટાફટ 2 મિનિટમાં હું ફટાફટ કહી દઉં કે વજ્ર ચક્ર છે ને શેનું બનેલું હોય? વજ્રપત્રનું. કાર્ય શું કરતું હોય? તો કે રક્ષણનું. કોઈક દિવસ છે ને સરખી રીતે ટાઈમ મળે તો વાંચજો. હંમેશા લીલો ભાગ હોય ને આમ કલિકાવસ્થામાં પાછળથી ને ઉપરની બાજુથી આખો આમ ઢાંકેલો ભાગ હોય, એ હંમેશા કોણ હોય? વજ્રપત્ર. દલ ચક્ર છે એ હંમેશા કેનું બનેલું હોય? દલપત્રનું. એક તો કીટકોને આકર્ષે. શું કરશે? કીટકોને આકર્ષે. અને પ્લસ હજી એક કામ રહે છે એનું રક્ષણ. આપણે જેને પાખડી કહીએ ને, પાખડી, પેટલ્સ એટલે દલપત્રો, ચક્રની કણ દલપત્ર. પુંકેસર ચક્ર, સ્ત્રીકેસર, એને તો આપણે ડિટેલમાં જોવાના છીએ. જો પહેલા તો તમને લિંગી પ્રજનન કોને કહેવાય ઈ ખબર પડી ગઈ. પહેલા તો પ્રજનન કોને કહેવાય? લિંગી પ્રજનન. લિંગી પ્રજનનના કેટલા તબક્કા? 3. કયા 3 તબક્કા? પૂર્વ ફલન, ફલન અને પશ્વ ફલન. ચેપ્ટર સમજી લીધું. પુષ્પ છે એ ક્યાં હોય? તો કે પુષ્પાસન ઉપર, બરાબર. પુષ્પાસનની વ્યાખ્યા સમજાઈ ગઈ. પુષ્પના ચક્રો કેટલા હોય? પુષ્પના ચક્રો તો કે 2 પ્રકારના હોય. ક્યાં 2? સહાયક ચક્ર અને આવશ્યક ચક્ર. તો સહાયક ચક્રમાં કયા 2 ચક્ર હશે? વજ્ર ચક્ર અને દલ ચક્ર. એટલે શું કે આ એવું ચક્ર છે જે સહાય કરશે. જેમ કે જો હું હ્યુમનની વાત કરું તો માનવમાં છે ને નનની અંદર શું હોય? 3 સહાયક ગ્રંથિઓ હોય. બલ્બોયુરેથલ ગ્રંથિ, બરાબર છે, પ્રોસ્ટેટ ગ્રંથિ, પછી હજી એક ભાગ પણ હોય જે સહાયક ભાગ છે, જેમ કે શિશ્ન, બરાબર. તો એ નરમાં સહાયક ભાગ છે. એવી રીતના આ પુષ્પમાં પણ વજ્રચક્ર અને દલચક્ર શું કરે છે? સહાય કરે છે. અને આ બાજુ આવશે
પુકેસર ચક્ર અને શ્રીકેસર ચક્ર, બરાબર, જેના વગર પ્રજનન શક્ય બનવાનું નથી. નાઓ હું છે ને ડાયરેક્ટ જાઉં છું અત્યારે તમારા પુકેસર ચક્ર ઉપર. આપણે આની ફિગર બી ડ્રો કરશું, બરાબર, એટલે સમજાઈ જાય તમને. જો પુકેસર ચક્ર છે ને એ શેનું બનેલું હોય તો કે પુકેસરનું. કેનું બનેલું હોય? હું છે ને પર્સનલી હું માનું છું કે ચાર્ટ ઇઝ ધ બેસ્ટ મેથડ ફોર ધ બાયોલોજી લર્નિંગ. આપણે સમજાવીશું તમને કઈ રીતના પછી. પુકેસર છે ને એ ટોટલ 3 ભાગનું બનેલું હોય. પુકેસર કેટલા ભાગોનું બનેલું હોય? ટોટલ 3 ભાગોનું. કયું તો કે પરાગાશય, પ્લીઝ ન ભૂલતા, ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પરાગાશય, યોજી અને તંતુ. જો તમારી ટેક્સ્ટબુક છે ને એમાં 2 જ ભાગ કહેશે, પણ આપણે એવું બિલકુલ યાદ નથી રાખવાનું. આપણે યાદ રાખવાનું કેમ કે આપણે ખાલી ગુજરાત બોર્ડને ધ્યાનમાં રાખીને ભણશું નહીં, આપણે નીટને ધ્યાનમાં રાખીને ભણશું, બરાબર. તો કે પરાગાશય, યોજી અને તંતુ. જ્યારે તમે આ વસ્તુ લખો ને તો સાથે એની ફિગર તમારે શું કરવાની છે? ડ્રો કરવાની છે. કેમ કે હું તમને સમજાવી દઉં કે કઈ રીતના એના 3 ભાગ આવે છે, બરાબર. ફિગર હંમેશા સાથે ડ્રો કરવી, જેથી કરીને કયા ટીચર કયા પ્રકારનો શેપ કેવી રીતના લે છે એ તમને સમજાઈ જાય. ઇઝ વેરી ઇઝી. એટલે આમાં તો કંઈ છે જ નહીં, બરાબર છે. ઓકે, ચલો અહીંયા મેં જે ડ્રો કરી ફિગર કેની છે? પુકેસરની. તમારે પણ ડ્રો કરવાની છે. એના કેટલા ભાગની વાત કરી મેં? 3 ભાગની વાત કરી. ક્યાં? પરાગાશય, યોજી અને તંતુ. તો સમજો આ શું છે, બરાબર. તો કે પરાગાશય, આ શું છે? યોજી. અને આ શું છે તો કે તંતુ. તમે એક ફિગરમાં માર્ક આઉટ કરજો. હું એવું ટ્રાય કરું છું જેથી કરીને બધું નામ નિર્દેશન એક બાજુ આવે, તમારી ફિગર પ્રોપરલી આવે, બરાબર. તો આ 3 ભાગ કેના થઈ ગયા? પુકેસરના. સમજાઈ ગયું આટલી વસ્તુ કે ન સમજાણી? બરાબર છે. તો હવે આટલી વસ્તુ તમારા માઇન્ડની અંદર કીપ કરીને રાખજો. પરાગાશય, યોજી અને તંતુ, આ થઈ ગયા તમારા પુકેસરની વાત. આ ફિગર ડ્રો થઈ ગઈ. હવે આપણે જઈએ સ્ત્રીકેસર તરફ, બરાબર. ઓકે, શ્રીકેસર ચક્ર શેનું બનેલું હોય તો કે શ્રીકેસરનું. શ્રીકેસર ચક્ર શેનું બનેલું છે? શ્રીકેસરનું. જો હજી તો આપણે પુકેસરની અંદર પરાગાશયને ભણતા 2 લેક્ચર થશે હો. એટલે તમે એમ ન સમજતા હાલો મેડમ આ પરાગાશય પૂરું, યોજી પૂરું, તંતુ પૂરું. ના, આ તો તમને સિનારીઓ તો ખબર પડે કે આટલા પાર્ટ આવે છે ફ્લાવર્સની અંદર, બરાબર છે. તો હવે આપણે પુકેસર છે એની પણ સારી વસ્તુ છે. એ પણ કેટલા ભાગોનું બનેલું છે? 3 ભાગોનું. કયું? પરાગાશન, પરાગવાહિની, બરાબર, અને બીજાશય. ઓકે, અને મેં તમને કીધું હતું એવી રીતના કે સેમ એના બીજા ઘણા નામ હશે તો હું સાથે સાથે શું તમને મેન્શન કરી દઈશ. કયા 3 ભાગ કીધા મેં? પરાગાશન, બરાબર, સૌથી ઉપરનો. હજી હું તમને કહું છું એક ભાગને આપણે બહુ ડિટેલમાં સમજવાના છે, બરાબર. તો કે પરાગાશન, પરાગવાહિની અને ત્રીજો ભાગ છે બીજાશય એટલે કે અંડાશય. ઓલામાં પણ 3 ભાગ હતા. છોકરાઓ હે ને મોસ્ટ ઓફ, હું છે ને પ્રેક્ટિકલની એક્ઝામમાં આ વખતે વાયવા લેતી હતી. બહાર તમે લોકો પ્રેક્ટિકલની એક્ઝામ તમારા જે સિનિયર છે એ બાર, તમારા સિનિયર, હા તમે 12થમાં છો, બરાબર. તો એ લોકો બહાર એક્ઝામ દેવા ગયા હતા ને, તો મને આ ચેપ્ટર બહુ પસંદ છે. તો હું આમાંથી છે ને વાયવા પૂછતી હતી. છોકરાઓ પરાગાશયને લઈ જાય પુકેસરની અંદર નથી, સ્ત્રીકેસરની અંદર.
પરાગવાહિનીની અંદર લઈ જાય આની અંદર. એટલે ભાઈ પહેલેથી ક્લિયર કરો. એટલા માટે જ મેં આ ચેપ્ટરની અંદર તમને એ જ સમજાવ્યું કે પહેલા ક્યાં કઈ વસ્તુ કેની અંદર કઈ હોય. ઓલાની અંદર કઈ કઈ પરાગાશય, યોજી અને તંતુ. કોણ? પુકેસર ચક્ર. તો આ પુકેસર ચક્ર નહીં કહેવાનું. ચક્ર ઇઝ રિપ્રેઝન્ટ ધ ગ્રુપ. બરાબર. તો આપણે એક પુકેસરની વાત કરીએ. આવી તો ઘણી બધી પુકેસર હોય. બરાબર. હવે જોજો આ ત્રણ ભાગ કોના થઈ ગયા? પરાગાશન, પરાગવાહિની અને બીજાશય. હું અહીંયાથી છે ને ફિગર થોડુંક તમારું આ ચાર્ટ બ્રેક કરું છું, પણ તમે લોકો તો વ્યવસ્થિત રીતે મેન્શન કરજો. ચલો જુઓ, આની ફિગર ડ્રો કરીએ આપણે. એક ફિગર ડ્રો કરતા હોય ને, એક નાની વસ્તુનું ધ્યાન રાખવાની. મોસ્ટ ઓફ ધ છોકરા પેન્સિલ હાથમાં લઈને આમ ફિગર ડ્રો કરે. આમ વોટ ઇઝ ધીસ? આવી રીતના થોડી ફિગર ડ્રો કરવાની હોય. એક વખત ફિગર ડ્રો કરતા જુઓ, એક વખત આ લીટી ચાલુ કરી, તમારી પેન્સિલ કોઈ દી બ્રેક થવી જોઈએ નહીં. સમજાઈ ગયું? કેમ કે તો તમે જે આપણું ચેપ્ટર નંબર 3 છે પ્રજનન વાળું, એની અંદર તો લોટ્સ ઓફ ફિગર આવશે. બરાબર. તો એ ફિગરમાં તમે શું કરશો? આવી રીતના કરશો તો નહીં મેળ પડે. બરાબર. અને આ છે ને ફ્લાસ્ક નથી. ઘણા છોકરા પહેલેથી આ મારા અનુભવ ઉપરથી કહું છું, આવી રીતના ડ્રો કરે. આમ વોટ ઇઝ ધીસ? આવું નહીં ચાલે. તમે જોવો આની નાની અંદર જમીન આસમાનનો ફરક છે. આને તેને તમારે લંબાવવાની છે અને અહીંયાથી આમ ગોળાકાર શેપ લેવાનો છે. બરાબર. જો ભેગું ન કરી દેતા ક્યાંક આ બધી વસ્તુ. બરાબર. અડધેથી કે વિડીયો ચાલુ કર્યો, અડધેથી આનું આમાં નહીં. ચલો, આ શું છે તમારું? પરાગાશન. શું છે? પરાગાશન. બરાબર. આ શું છે? પરાગવાહિની. શું છે આ? પરાગવાહિની. અને તમારો જે લાસ્ટ રિજિયન છે એ શું છે? બીજાશય. ક્લિયર થઈ ગયું? આમાં જો ને સાવ એટલે સાવ તમને સિમ્પલ ને સોબર ને એકદમ ઇઝી વેમાં સમજાવી દીધું કે પહેલા પુષ્પ, 2 ચક્ર, આવશ્યક ચક્ર, સહાયક ચક્ર, વજ્ર ચક્ર, દલ ચક્ર. વજ્ર ચક્ર પૂરું. બરાબર. તો વજ્ર ચક્ર એ પૂરું થઈ જાય પછી તમારા 3 ભાગ આના સ્ત્રીકેસર, પુકેસરના 3 ભાગ, પરાગાશય, યોજી અને તંતુ. બરાબર. સ્ત્રીકેસરના કેટલા ભાગની વાત કરી હતી? 3. પરાગાશન, પરાગવાહિની અને બીજાશય. બરાબર. એને આપણે અંડાશય પણ કીધું હતું. અને આ 3 ભાગ મેં અહીંયા રિપ્રેઝન્ટ કરીને તમારી સામે મૂકી દીધા કે સૌથી ઉપરનો ભાગ સ્ત્રીકેસરનો કયો? પરાગાશન. સેકન્ડ જે લંબાયેલો ભાગ છે, નલિકામય ભાગ છે, ટિબ્યુલ્સ છે, એ કયો છે? પરાગવાહિની. એન્ડ નાઉ ધ થર્ડ વન છે કોથળી જેવો ફૂલેલો, અને એનો બેઝ છે ને ફૂલેલો હશે, એ કયો હશે? બીજાશય. તો આઈ હોપ સો કે આજના લેક્ચરની અંદર તમે બધી વસ્તુ સમજી ગયા હશો. અમુક વસ્તુ પહેલાં તો તમને પ્રજનન સમજાઈ ગયું, લિંગી પ્રજનન સમજાઈ ગયું, એના 3 તબક્કા સમજાઈ ગયા. પહેલાં તો આ બધાય ભાગને છે ને પહેલો જ હવે કાલનો જે લેક્ચર હશે એમાં ફિગર ડ્રો કરવાની છે. એટલે સાથે તમે જ્યારે લેક્ચરમાં બેસો ને ત્યારે તમે લોકો પેન પેન્સિલ સાથે જ રાખજો. કેમ કે આપણે લાક્ષણિક પુષ્પની ફિગરથી શરૂઆત કરશું. જે ભાગ મેં તમને અત્યારે અહીંયા કીધા ને એ આપણે ફિગરની અંદર શું કરશું? દર્શાવશું. એટલે જેથી કરીને અને એક શું કામ કરજો, ગમે એ ફ્લાવર્સ તમારી આજુબાજુમાં ગમે એ ફ્લાવર્સ મળે ને એ લઈ લેજો. પણ એ ક્યારે કરજો? કાલના લેક્ચર પછી કરજો. કેમ કે તમને હું કાલે પુષ્પની અંદર બધા જ લક્ષણો રિપ્રેઝન્ટ કરીને મૂકી દઈશ. બધી વસ્તુ સમજાઈ ગઈ? સ્ત્રીકેસર ચક્ર, પુકેસર ચક્ર, પુકેસરના આ 3 ભાગ અને સ્ત્રીકેસરના આ 3 ભાગ. આટલું આવડશે તો જ આપણે કાલના લેક્ચરની અંદર તમે તમારું બેસ્ટ આપી શકશો. બરાબર છે? તો સારું, આજના દિવસ માટે આપણે અહીંયા સુધી રાખશું.